સો યશ, તમારે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો અને કમ્પ્લીટ કર્યો, એમાં કયા કયા ચેલેન્જીસ તમને ફેસ કરવા પડ્યા હતા? ફર્સ્ટ તો મેં જ્યારે ફ્રન્ટ એન્ડ કમ્પ્લીટ કર્યું અને બેક એન્ડ મારું શરૂ થવાનું હતું, એ બંને વચ્ચે 1 મંથનો જેવો ટાઈમ હતો મારી પાસે. એ સમયમાં જ મારે અમારું ફ્રન્ટ એન્ડનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો હતો, તો મારી પાસે સમય ઓછો હતો. અને આ વખતે એવું થતું હતું કે ઘણીવાર આપણે એવું લાગે કે એક સીમાથી વધારે કોડિંગ કરી નાખવી ને એક દિવસમાં, તો પછી નાનો એવો જ પ્રોબ્લેમ હોય પણ એ સમયે સોલ્વ ન થાય, પણ બીજા દિવસે જ્યારે આપણે ફરી શરૂ કરીએ ત્યારે 5 જ મિનિટમાં, ફ્યુ મિનિટ્સમાં સોલ્વ થઈ જતો હતો. What was your biggest lesson while developing your project? તો ઘણીવાર આપણે પ્રોજેક્ટ બનાવતા હોય ને, ક્રિએટ કરતા હોય ત્યારે આપણે વિચારતા હોય કે આવડી મોટી વેબસાઇટ છે તો એટલા ટાઈમમાં હું કઈ રીતે બનાવી શકીશ. પણ આ દરમિયાન એક વસ્તુ મને શીખવા મળી કે રોજ ડેઈલી આપણે થોડું થોડું પણ કામ કરતા રહીએ ને તો એક સમયે વધારે તમને પ્રેક્ટિસ કરવા પણ મળે ને વધારે ટાઈમ તમે કોડ કરી પણ શકો છો અને જલ્દી એ કમ્પ્લીટ સક્સેસફુલી પૂરું થઈ શકે છે. Okay, so consistency is કન્સિસ્ટન્સી હોવી જોઈએ. yes.